ભાજપના હાઈકમાન્ડે નિર્ણય લીધો છે કે હવે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે। મંત્રીમંડળમાં જે મંત્રીઓ છે તેમાંથી કેટલાકને બઢતી મળશે, કેટલાકની બાદબાકી થશે। બધાનું જ લેસન તપાસવામાં આવશે, કોણ પાસ કોણ નાપાસ તે નક્કી થશે। પણ સૌથી અગત્યનું એવું છે કે કોંગ્રેસમાંથી આવેલા કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને મંત્રી બનાવવાનું હવે પાકું થયું છે। પણ ક્યારે આ મંત્રી બનશે અને ત્યારે શું થશે આ ગુજરાતમાં તેની વિગત તમારે જાણવી બહુ જરૂરી છે, કારણ કે આખો ઘટનાક્રમ બહુ રસપ્રદ થવાનો છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। જે કોઈ વ્યક્તિ રાજકારણમાં આવે છે તેની ઈચ્છા તો આખરે મંત્રી થવાની હોય છે। પહેલાં કોઈને કોર્પોરેટર થવું હોય છે, કોઈને ધારાસભ્ય થવું હોય છે અને ધારાસભ્ય થનારને કોઈને મંત્રી તો કોઈને મુખ્યમંત્રી થવું હોય છે, તો કોઈને સંસદની અંદર જવું હોય છે। આમ હવેનું જે રાજકારણ છે તે મેળવવાનું રાજકારણ છે, તે બહુ જ સ્વાભાવિક ઘટના છે। વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા અનેક નેતાઓ હવે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનું કમળ હાથમાં લઈને ઊભા છે અને રાહ જોઈને ઊભા છે કે ક્યારે અમારા ઉપર ઈશ્વરની કૃપા થાય અને મંત્રીમંડળની વરમાળા અમને પહેરાવવામાં આવે। ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 2022ની ચૂંટણીમાં જે કોંગ્રેસી નેતાઓને ભાજપમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, તેમને વચન આપ્યું હતું કે તમને ધારાસભાની ટિકિટ પણ મળશે અને મંત્રીમંડળમાં સમાવેશ પણ કરીશું। 22ની ચૂંટણી પૂરી થઈ અને વાત 25 સુધી પહોંચી, હજી મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી। એટલે હવે નક્કી થયું છે કે જેમને વચન આપ્યું છે એ વચન પૂર્ણ કરીએ। અમારી જાણકારી એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવશે, પણ જે તારીખ નક્કી થઈ છે તે બહુ સૂચક છે। બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાત ઉપર ફોકસ વધાર્યું છે, એટલે ભાજપ હવે સક્રિય થયું છે કે કેવી રીતના રાહુલ ગાંધી સમાચારમાં આવે છે, તેમના સમાચારની ક્ષમતા, તાકાત અને તીવ્રતા ઘટાડી શકાય। કોંગ્રેસ હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે કે CWC કોંગ્રેસની વર્કિંગ કમિટી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં મળી રહી છે, જેના માટે ગુજરાત પ્રદેશના નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે। થોડા સમય પહેલાં રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ગુજરાતના નેતાઓને ઝાટક્યા હતા અને કહ્યું હતું કે તમે રેસના ઘોડા અને લગ્નના ઘોડા બે અલગ રાખવાના હોય છે, પણ તમે તેવું કરતા નથી। એટલે સૂચક એ બાબત છે કે હવે રાહુલ ગાંધીએ ગુજરાતનો હવાલો સંભાળ્યો છે અને ગુજરાતના સંગઠનમાં ધરમૂળથી ફેરફાર થશે। આ ફેરફાર કોંગ્રેસની વર્કિંગ કમિટી પહેલાં પણ થઈ શકે તેવી શક્યતા પૂરી છે, પણ રાહુલ ગાંધી જો કોંગ્રેસની વર્કિંગ કમિટી ગુજરાતમાં લેવાના છે ત્યારે આ સમાચાર માત્ર ગુજરાત માટે જ નહીં, દેશ માટે પણ અગત્યના છે અને દેશના માધ્યમોમાં આ સમાચાર મોટું સ્થાન લેશે। અમારી જાણકારી એવું કહે છે કે ભાજપ હાઈકમાન્ડે મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનો જે સમય નક્કી કર્યો છે તે તારીખ 8 અથવા 9 એપ્રિલના રોજ આ મંત્રીમંડળનું વિસ્તરણ થશે। જો ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો રાહુલ ગાંધી અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના સમાચાર અખબારોમાં, ટેલિવિઝનમાં અને પોર્ટલમાં દબાઈ જાય, કારણ કે ગુજરાત માટે મહત્ત્વના મંત્રીમંડળનું વિસ્તરણ છે। એટલે જ્યારે કોંગ્રેસની વર્કિંગ કમિટી મળે એ જ દિવસે રાજભવન ખાતે મંત્રીમંડળમાં સામેલ થનાર મંત્રીઓ સોગંદ લેતા હશે। જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં હશે ત્યારે કોંગ્રેસમાંથી આવેલા અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને મંત્રી પદ આપવામાં આવશે અને તેઓ રાહુલ ગાંધીની હાજરી ગુજરાતમાં છે ત્યારે જ ગુજરાતના મંત્રીમંડળનો હિસ્સો બનશે, એવું અમારા સૂત્રો કહી રહ્યા છે। ભાજપને આ મીડિયા મેનેજમેન્ટ બહુ સારી રીતના આવડે છે કે વિરોધીઓને સમાચારમાં કેવી રીતના મહાત આપવી તેમાં ભાજપ માહિર છે। એટલે તારીખ 8 અને 9ના રોજ ગુજરાતમાં બહુ મોટા ફેરફારો થશે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે। તેની આગળ પાછળ
ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલી પણ થશે. આમ ગુજરાતમાં એટલી બધી ઘટનાઓ થશે, સમાચારમાં ભારતીય જનતા પાર્ટી છવાઈ જશે અને કોંગ્રેસના સમાચાર દબાઈ જશે તેવું અત્યારનું આયોજન છે, એવી અમને જાણકારી મળી રહી છે. જોઈએ 8 અને 9 તારીખે કોણ મેદાન મારી જાય છે, ભાજપ કે પછી કોંગ્રેસ. તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.